પતિ રાજા કેમ પકડ્યો પતાઈ હે રાજન મારો માર્ગ છોડ અને મને જાવા દે પતાઈ મારો માર્ગ છોડ રૂપ સુંદરી હું તમારા આ સૌંદર્ય ઉપર મોહિત થયો છું હે સુંદરી આપ મારા મહેલે પધારો એવી હું તમને માંગણી કરું છું માટે તમે મારા મહેલે પધારો હો રાજન તમે મારો પાલ્યો પકડ્યો છે રાજન માટે હે રાજન પરંતુ હું તમને સમજાવું છું કે હે રાજન જો કાઈ તમારે માંગવું હોય ને તે માંગી લો પતાઈ હું તમને માંગ્યા વચનો આપીશ પતાઈ તમને માંગ્યા વચનો આપીશ હે સુંદરી માં પાવાવાડીની કૃપાથી મારા ઘરે ધન સંપત્તિના ભંડાર ભરેલા છે રીતિ સિદ્ધિ મારા આંગણે આરોટ છે મારે કસાની ખોટ નથી પરંતુ મારે તો ખોટ છે આપ જેવા રૂપ સુંદરીની માટે કૃપા કરી હટ ન કરો અને મારા મહેલમાં પધારી મારી મહેલની શોભામાં અભિવૃદ્ધિ કરો સુંદરી હો રાજન આ રૂપ સુંદરી તે એક મોહની માયા છે રાજન એક દી રાખ દેજે છે રાજન માટે હે રાજન તું કાઈ માંગવું હોય ને તો સોનાના ભંડાર જે કાઈ માંગવું હોય તે માંગ પતાઈ તને માંગ્યા વચનો આપીશ પતાઈ તને માંગ્યા વચનો આપીશ હે સુંદરી મારે કસાની ખોટ નથી ખોટ તો તમારી જેવા રૂપ સુંદરની છે માટે તમે મારે મહેલે પધારો અને મારી મહેલની શોભામાં આવી અને મારી મહેલની શોભા વધારો સુંદરી અને હું તમને મારા રાજમહેલની પટરાણી બનાવવા માંગુ છું સુંદરી હે હરે માગો માગો હે પાવાના રે રાજન હે માંગ્યા વચન હું રે આપું રે માંગ માંગી તી તને વચનો આપું પતાઈ સોનાના ભંડાર હે રાજા તું માંગે તે તને વચનો આપું પરિવારો કે પાવે બાજુ પારણા રે લો નથી જોતા પુત્ર ને રે પરિવાર કે પારણા નથી બનવા રે લો કે આપું આપું કે આપું આપું પુત્રને રે પરિવારો કે પાવે બાજુ પારણા રે લો નથી જોતા પુત્ર ને રે પરિવાર કે પારના નથી બાંધવા રે લો
वचन पूरे यहाँ पूरे लो मागू मागू एक लूरे वरदान के मारे मिले पधार जोरे लो ઉભા રહો સુંદરી ઉભા રહો કૃપા કરીને મારે મહેલે પધારો સુંદરી હો રાજન તે મને ના ઓળખી પતઈ હું કોણ પતઈ પાવાની કાડકા પતઈ હે રાજન તે મને ના ઓળખી આ જોઈ લે મારું રૂપ પતઈ હે માં મને માફ કરો હું મદિરાના નશામાં અંત બની હું માં જગત જનની માં મહાકાળી માને ઓળખી ન શક્યો માટે મને માફ કરો માં નહીં નહીં રાજન તે જો પુત્ર થઈ માંગ્યું હોત તો તને હું ઘણું દીધું હોત રાજન પરંતુ તે ગરબે ઘૂમતી નારીનો પાલો પકડી હે રાજન તે તારા પાવે મને હે રાજન જો તે પુત્ર થઈ માંગ્યું હોત તો તને સોનાના ભંડારો તને ઘણું સમજાવ્યો તો રાજન કે તું માગે તે હું તને વચનો આપું પતઈ પરંતુ તારી એક જીતને લાગી રહ્યો પતઈ માટે હે રાજન હું આ પાવાની કાડકા તને શ્રાપ આપું છું કે હે રાજન તારા પાવાનું પતન થશે આ મારો તને શ્રાપ છે હે માં ચોરું કચોરું થાય પરંતુ માવતર કા માવતર ન થાય હું તમારા હું બાળક સમજી મને માફ કરો માં અરે માફ કરો રે મુજને માફ કરો આજ પાવાનો માડી રે મુજને માફ કરો
તારો ગુણો માફીને લાયક નથી પતાઈ માટે હે રાજન આ શ્રાપ તું ભોગવ પતાઈ નહીં નહીં બા તમારો બાળક સમજી અને મને માફ કરો માં મારાથી ભૂલ થઈ છે હું માનું છું માં પરંતુ મને શાપિત ન કરો માં નહીં નહીં રાજન હું તને ઘણું સમજાયો પતાઈ કે માગી તે તને વચનો આપું પતાઈ પરંતુ તારી એક જીતને લાગી હે રાજન તું એક જીત પર અટી રહ્યો પતાઈ માટે હે રાજન આ શ્રાપ તું ભોગવ પતાઈ હે માં શાપ જો તમારે મને આપવો હોય તો આપો પરંતુ મારી પાવાગઢની પ્રજા શા માટે ભોગવે જો તમારે મને હોય તો લો મારા શમશેરથી તમે મારું મસ્તક છેદી શકો હે રાજન જો તું આટલું બધું રુદન કરતો હોય તો હે રાજન હું પણ એક માં છું પતાઈ માટે હે રાજન કાન ખોલીને સાંભળ કે હે રાજન જ્યાં સુધી તારા નામની ધજા અમારા દેવળ પર લહેરાશે પતાઈ ત્યાં સુધી તારું પાવામાં તારું નામ અમર રહેશે પતાઈ અમારું વચન છે પતાઈ અમારું તને વચન છે જેવી માં પાવાડી પ્રધાનજી ઓહો પ્રધાનજી મદિરાના આવેશમાં આવી આપણે માં પાવાવાડી માં મહાકાળી માને આપણે ઓળખી ન શક્યા પરંતુ માં મહાકાળી માએ આપણને શાપ દીધા છે શાપ કદી કાળ મિથ્યા જાય નહીં માટે જે થવાનું હશે તે થશે માટે ચાલો આપણે રંગમેલમાં જઈએ જય મહારાજાને આજે અલ્લાહ રે ખુદા તમને બીરાવું રે અલ્લાહ રે ખુદા તમને બીરાવું રે
કે જૂનાગઢનો રાજા મમ્મદ મારું નામ. અત્યારે હું નિંદ્રા માટે જાઉં હવે. પતિ રાજાને શ્રાપ તો મારાથી અપાઈ ગયો, પરંતુ હું એ શ્રાપને કઈ રીતના સત્ય કરું? અત્યારે જૂનાગઢની અંદર મોહમ્મદ દેગડો ભર નિંદ્રાની અંદર સૂવે છે. તો લાવ હું તેને સપના આપી અને સપનામાં સમજાવી અને પાવક પર ચડાઈ કરવા મોકલું કે જેથી કરી મારો શ્રાપ સત્ય થાય. ઓ ધરતીમાં હે ઝમકેરી રાત, હે હોદી રે ધરતીમાં ઝમકેરી રાત, સપનાયા પૂરે મોહમ્મદ દેગડા ઝમકેરી રાત, હોદી રે ધરતીમાં ઝમકેરી રાત, સપનાયા પૂમત દેગડા હો દે. સપનાયા પૂમત દેગડા હો દે. હોદી રે તમે જાવ પાવાપુરની મોય, પોતય રાજાનો કિલ્લો જીતવા હોજે. પોતય રાજાનો કિલ્લો જીતવા હોજે. પૂરા થશે તારા મનના ક્રોધ, હોદી રે પૂરા થશે તારા મનના ક્રોધ, તમે રે જાવો મોહમ્મદ દેગડા હોજે. ધરતીમાં
મધ્યમ કેરી હો ધીરે ધડકી મધ્યમ કેરી સપનાયા પૂ મોહમ્મદ દે રાહો દે આ જે કાંઈ તને સપના આપ્યા છે તે સાવ સાચા છે માટે હે રાજા તું પાવાગઢ પર ચડાઈ કર જાતારો વિજય થશે અમારું તને વચન છે અને જ્યારે જ્યારે તને મારી જરૂર પડે તો મારા નામનો પોકાર કરજે હું તારી વાર ચડીશ આ મારું વચન છે હા માતાજી સપના પીછે એ સાવ પીછે માતાજી સપના પીછે પાવની અંદર પકડ્યા જે રાજ કર્યો છે એની સાથે યુદ્ધ કરી અને પાવનો કિલ્લો મેળવ્યો તો ખરો આહા હે માતાજી મારી પર જો દર્શન થજો અને પાવા કિલ્લો હું જીતીને આવી આહા પાવની અંદર જાવ તો ખરો પરંતુ મારી પાસે લશ્કર નથી માટે લશ્કરને બોલાવું કારે હથિયાર સનકારો સાજી આવજો રે હથિયાર સનકારો સાજી આવજો રે બાવા પૂરીની માય હાથના હથિયાર લઈને આવજો રે હાથના હથિયાર લઈને આવજો રે હરિયાજ બાપુ નામ બોલાયા કર ભરી આવશે રે कैसे याद किया हमको सैनिकों को कैसा काम माताजी सपना दियो पावा पुण्य
કર્યો છે એની સાથે યુદ્ધ કરી અને પાવાગઢનો કિલ્લો મેળવવાનો છે બનશે કેમ બનશે બાપુ તો આપણે ચાલો પાવાગઢની અંદર જઈએ હવે ચલો તારે ચલો ચલો તારે પાવાગઢની અંદર આવી ગયા છે બરાબર છે 50,000 દરબાર આવી ગયા છે બરાબર સંદેશ આપજો પ્રધાનજી સંદેશો પહોંચાડો પ્રધાનજી બરાબર છે આપણા નગરની અંદર કોઈ આવ્યું હોય એવું લાગે છે જઈને તપાસ કરો કોણ છે ને ક્યાંથી આવે છે અને શા માટે આવે છે ફટાફટ મારા દેજો કોણ છે ને ક્યાંથી આવે છે અલ્યા જુનાગઢ થી અમારા મમ્મા દેગડો પાવાગઢ કિલ્લો જીતવા માટે આવ્યો છે ઓ મહારાજા આ તો જુનાગઢ સંદેશો પહોંચાડી દીધો હા ફટાફટ પહોંચાડી દીધો હા યુદ્ધ કરનાર ઓ મહારાજા આ તો જુનાગઢ થી મમ્મા દેગડો છે અને પાવાગઢ ઉપર ચડાઈ કરવાની વાત કરે છે શું વાત કરો છો સાચી વાત કરું છું મહારાજા ઓહ પ્રધાનજી એ મમ્મા દેગડાને કહો કે તમે જે રસ્તે આયા હોય તે રસ્તે પાછા વળી જાઓ તમે જે રસ્તે આયા રસ્તે જઈ શકો છો નહીં નહીં પ્રધાનજી સૈનિકો પાવાગઢનો કિલ્લો જીતવા માટે અમારા છોટા ડોન બડા ડોન સબકો પાવાગઢનો કિલ્લો જીતવા માટે આવ્યા છે ઓહ પ્રધાનજી હજી એકવાર એમને પ્રેમથી સમજાવો કે તમે જે રસ્તે આયા હોય તે રસ્તે પાછા વળી જાઓ તમે જે રસ્તે આયા રસ્તે જઈ શકો છો બાપુ આ કઈ કાશી ચલાની બિલ્લારી હોય ને તો કે હલો પાવાગઢનો કિલ્લો અમે જીતી શકશો તનાર હોય એ થઈ જશે તરત પાવાગઢના કલટીની અંદર એક વાર કહે કે 1000 વાર કહે પાવાગઢનો કિલ્લો તને કદી કાન નહીં મળે બાપુ અમે ચોર થી તાના પડેગા પાવાગઢનો કિલ્લો તાના મારે કે ના પડેગા પાવાગઢનો કિલ્લો સફેદ કે હવાલ છે હવે ખબરદાર મોહમ્મદ દેગડા તું જે રસ્તે આવ્યો હોય તે રસ્તે પાછો વળી જા નહીંતર અહીંયા જોયા જેવું થઈ જશે બરાબર છે મારા હજુ એક વાત કહું કે પાવાગઢનો કિલ્લો સફેદ એમાં કઈ મજા છે હવે ખબરદાર મોહમ્મદ દેગડા જો તારે જૂનાગઢનો જો કિલ્લો સુપ્રત કરવો હોય તો તું મને સુપ્રત કરી દે હું જૂનાગઢનો કિલ્લો પણ ચલાવવા માટે તત્પર છું બરાબર છે મારા એક વાત કહું છું કે પાવાગઢનો કિલ્લો સફેદ કરી દે નહીં તો યુદ્ધ કરવા માટે તારે હસ્તા થવું પડશે હવે પ્રધાનજી મહારાજા મોહમ્મદ દેગડો એની ઈચ્છા છે કે આપણે યુદ્ધ કરીએ તો એને યુદ્ધ થકી એને પરાસ્ત કરી પાછો જૂનાગઢ ધક્કો મારો એ મહારાજાની આજ્ઞા પ્રધાનજી સૈન્ય સામુ તમે યુદ્ધ લગાવો એ મહારાજાની આજ્ઞા બાપુ સૈનિકો જોર લગાવે છે બરાબર છોટા ડોન સબકો મોહમ્મદ દેગડા જોઈ લીધું તે પાવાગઢનું પાણી તારા 4 સૈન્યને મારા પ્રધાન એકલા જ કાફી હતા માટે હજુ પણ તને એકવાર કહું છું કે ચેતી જા અને તું પાછો વળી જા એમાં જ તારી ભલાઈ છે પાવાગઢનો કિલ્લો જીતી લે હું ધમકી એ લડવા માટે તું હોશિયાર થઈ જતો હવે હોશિયાર થઈ જા આવી હશે હોશમાં હોશ તમારી રહી જશે એકી ઝપાટે જિંદગી સંપૂર્ણ થઈ જશે બરાબર છે બરાબર છે મહારાજા સૂર્ય સામે ધૂળ ફેંકતા સૂર્ય કદી કાળ ઝંખાય નહીં એમાં પાવાગઢનો પતે રાજા પણ કદી કાળ ઝંખાય નહીં બરાબર છે ચાલો આસ્તે આસ્તે તો તાઈ જરા
રામ ફૈજરા રખતી કિલો તારી હશે તલાવડા પરંતુ આ ઘાટ સમુદ્રને તરવો બહુ મુશ્કેલ છે. બરાબર છે મહારાજા. હે બધાય હોશિયાર થઈ જા હોશિયાર થઈ જા. હોશિયાર ઓહો પ્રધાનજી, મોહમ્મદ દેગડો પાવાગઢ ઉપર ચડાઈ કરીને આવે છે. જરૂર મને એવું લાગે છે કે મોહમ્મદ દેગડો પાછો આપણા પાવાગઢ પુરી ઉપર ચડાઈ કરશે, માટે આપણે સાવચેતીને રહેવું. એ મહારાજાને આગળ. હે કારભારી જય હજર બાપુ. ફરમાઈએ. સત્તર આપણી હાથ થઈ ગઈ છે. બરાબર છે બાપુ. માતાજી સપના પર કઈ આપણે પાવગઢ કિલ્લો જીતાતો નથી. બરાબર છે. હવે આપણે શું કરીએ કે માતાજીને સ્તુતિ કરીએ, માતાજી આપણે પ્રસન્ન થાય તો પાવાગઢ કિલ્લો જીતીએ. બરાબર છે. ચલો તારે માતાજીને પ્રાર્થના કરીએ. પાવાના માગરે તમને બેનાવો રે મારે નળે નળે ના દૂધ પાય હોવે જે નળે નળે ના દૂધ પાય. સવારોના કિલો દીધવાને તળ્યા રે મારે કિલો જે ખાતો નથી હોવે જે કિલો જે ખાતો નથી. મારે રે આવો રે માતા કરે મારે મોહમ્મદ કરે છે પુકાર હોવે જે મોહમ્મદ કરે છે પુકાર. સત્તર વાર મારે કારત હે મારે કિલો દીકાતો નથી હોવે જે કિલો દીકાતો નથી. જોનારે ગડનમ મંદે ગળો રે મારે ચરણમ નમાવે છી હોવે જે ચરણમ નમાવે છી. તમારો હથિયારો મુજને આલજો રે મારે કિલો જીકાવાને કા હોવે જે કિલો જીકાવાને કા. પાવાનો માડી રે તમને બેનાવો રે માડે લડે લડે લાગુ પાય હોવે જે લડે લડે લાગુ પાય. ઓહો મોહમ્મદ દેગડા, આટલો બધો કરુણ પુકાર શા માટે પાડો છે? હે માતાજી બધાય સામે યુદ્ધ કર્યું, સત્તર મારી હાથ થઈ ગઈ છે માતાજી. એવી મને યુક્તિ આપો, એવી મને બુદ્ધિ આપો કે પાવાગઢ કિલ્લો જીતું.
એમ છે ઓહો મમદેગડા, હું તને એક મારું ખાટું આપું છું, તેનાથી યુદ્ધ કરજે. જા, તારો વિજય થશે, આ મારું વચન છે. કારભારી ક્યાં છે બાપુ? માતાજી આ ખોડું આપી છે એના જે આપણે યુદ્ધ કર્યા તો પતૈયાનો નાશ થઈ જાય એમ છે. બરાબર છે. આપણે પાછા મારે પાછા પાવાગઢ પર ચડાઈ કરીએ. ચલો તારે પાવાગઢ પર તમાવા જાય છે. સડગો. કારભારી પ્રધાનજી, પ્રધાનજી, આ કોણ ચડાય છે? તપાસ કરો. આવે ગયા છે આપણે. બરાબર છે ફરીથી સિકંદર સાહેબ પધારતા છો. બરાબર. પાવાગઢ કિલ્લો મારા બાપુના હવાલા કાઢ્યા. નહીંતર ધરતી મસ્તક અલગ થઈ જાય છે. જુનાગઢનો મમદેગડો ફરી વાર ચડાઈ કરીને આવી ગયો છે. પાવાગઢનો કિલ્લો મારા બાપુના હવાલે કરી દો. હા મહારાજા તો મમદેગડો જ છે. શું વાત કરો છો? વાત કરજો મહારાજા. ઓહો મમદેગડા, તને શરમ આવી જોઈએ. 17 વાર તું પરાસ્ત થયો છે, 18મી વાર શું લેવા આવ્યો છે? બરાબર છે મહારાજા. અને આજની વાર પાવાગઢનો કિલ્લો મેળવવા માટે આવ્યો છું. એ પ્રધાન તું હાસ્ય છે લેવા માટે આવે. હે મમદેગડા, હજુ તને હું પ્રેમથી સમજાવું છું. જે રસ્તે આવ્યો હોય તે રસ્તે પાછો વળી જા. એક વાર કશું કે પાગળ કર્યો સુરત કર્યા. મમદેગડા, હજુ પણ તને કહું છું કે પાછો વળી જા, નહીંતર અહીંયા જોયા જેવી થઈ જશે. એ પ્રધાન કદાપી પગ પાછો હટતો નથી. યુદ્ધ કરવા માટે હાસ્ય છે. બરાબર છે. હોશિયાર થઈ જા. યુદ્ધ જ પરિણામ લાવશે, માટે તું હોશિયાર થઈ જા. હાસ્ય बाबू पीछे हटने का नहीं हो. બરાબર. आज दिल्ली पीली युद्ध करके रहेंगे हो? એ પ્રધાન નાશ કરીએ આપણે. अरे नाश. પતૈયા જાય એમ લોકો પહોંચી ગયા. बराबर से बापू पावागढ़ किलो મેળવી લીધો. મેળવી લીધો. બરાબર છે ને? बराबर करे. હા. पावागढ़ किलो बापू ने मिल लीधो. आधी रात पर डंडू चलाने के लिए इसको देना पड़ेगा. હા. बराबर. બરાબર. चलो तेरे पावागढ़ रात पर बापू तुम्हारा हवाले हो गए हो. आधी रात वाली पण तुम्हारे हो गई पावागढ़ की. बराबर. रात तिलक करना पड़ेगा. એક કારભારી क्या बाबू પાવાગઢ પૂરે સુરત કર્યા. અને જુનાગઢ તરફ હાલ્યો જમ હવે. जूनागढ़ तो जाना ही पड़ेगा. હા. चलो तेरे ચલો. गाड़ी को सलाम मार के निकल जाते हैं. હા. चलो આપણે પાવાગઢ જુનાગઢ જઈએ હવે. चलो सैनिकों. બોલો સગા